નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની માતાનું અવસાન થયું છે, ત્યારે જ મમતા સોની નથી આવ્યા એવું જાણવા મળી રહ્યું છે। મિત્રો, ખરેખર બધા જ કલાકારો ત્યાં, નામાંકિત કલાકારો, નેતાઓ, ઘણા બધા લોકો ત્યાં પહોંચી ગયા હતા અને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી। ત્યારે સૌથી મોટા સમાચાર વાયરલ થઈ રહ્યા છે કે મમતાબેન સોની કેમ ત્યાં વિક્રમભાઈ ઠાકોરના ઘરે પહોંચ્યા નથી। હજુ સુધી કોઈ કારણ જાણવા મળ્યું નથી। લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે મમતાબેન સોની વિક્રમ ઠાકોરના ઘરે કેમ વિક્રમ ઠાકોરની માતાને શ્રદ્ધાંજલિ આપવા માટે નથી પહોંચ્યા। તો કારણ હજુ સુધી કોઈ જાણવા નથી મળ્યું। જાણવા મળશે ત્યારે તમને ફટાફટ મારી ચેનલના માધ્યમથી તમને જણાવી દેવામાં આવે છે। પણ તમે શું કહેવા માગો છો? વિક્રમ ઠાકોર જોડે ફિલ્મોમાં કામ કરીને મમતાબેન સોનીએ ખૂબ મોટું નામ કરી દીધું છે, ત્યારે જ લોકો સવાલ કરી રહ્યા છે કે મમતાબેન સોની કેમ ના આવ્યા। તો મિત્રો, ખરેખર લોકો જાણવા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તો તમે શું કહેવા માગો છો? મમતાબેન સોની કેમ ના આવ્યા એવું જાણવા માગો છો તો કમેન્ટના માધ્યમથી તમે દર્શકોને જણાવી શકો છો। તો તમે જે કહેવા માગતા હોય વિક્રમ ઠાકોર વિશે, મમતાબેન સોની વિશે, તો કમેન્ટના માધ્યમથી તમે લખી શકો છો। તો આ વિડીયો પણ તમે પર નવા હોય તો તમે ચેનલને પણ ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને સૌથી પહેલાં મારી ચેનલ પર નવા વિડીયો જોવા મળી જશે। અને મમતાબેન સોની કેમ નથી આવ્યા એનું કારણ જાણવા મળશે ત્યારે ફટાફટ વિડીયો મારી ચેનલ પર વાયરલ થઈ જશે। મિત્રો, તમારે કહેવાની જરૂર નહીં પડે। તો આ વિડીયોમાં તો આટલું જ કહેવા માગું છું। તો ઓમ શાંતિ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં, કારણ કે ગુજરાતના સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની માતાનું અવસાન થયું છે, ત્યારે જ લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે કમેન્ટના માધ્યમથી શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે। તો તમે શ્રદ્ધાંજલિ આપવા માંગતા હોય તો કમેન્ટના માધ્યમથી ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં। વિડીયોને શેર જરૂરથી કરી દેજો। તો મળું છું આ બીજા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં છું। જય હિન્દ, જય ભારત।